આજે માંડલ ખાતે બોર્ડની પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને આજથી જે પ્રારંભ થયો છે, તો આપના નામ અને પરિચય સાથે કહેશો. નમસ્કાર, હું પ્રકાશ પટેલ, એસએસસીની પરીક્ષાના સ્થળ સંચાલક તરીકેની ભૂમિકા અને ભાઈ શ્રી કનુભાઈ જાદવ કે જે એચએસસીની પરીક્ષાના સ્થળ સંચાલક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. આજ રોજ માંડલ મુકામે એસએસસીની પરીક્ષાનો શુભારંભ થયો અને ગુજરાતી વિષયનું પ્રથમ પેપર કે જેની અંદર સરસ મજાના વાતાવરણની અંદર વિદ્યાર્થીઓનું સ્વાગત કરી અને ત્યારબાદ એમને વર્ગખંડની અંદર પ્રવેશ આપવામાં આવેલો છે. અને આજના પ્રથમ દિવસે જ કુલ 523 જેટલા બાળકો જીવનની અંદર પહેલી જ વાર બોર્ડની પરીક્ષાની અંદર પોતાનો અનુભવ આપવા જઈ રહ્યા છે. અને તાલુકાની અંદર કઈ કઈ જગ્યાએ બોર્ડની પરીક્ષા? માંડલ તાલુકાની અંદર એસએસસી માટે બિલ્ડિંગ 1 શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ અને કેટલાક 2 જેટલા પેપર માટે બિલ્ડિંગ 2 શ્રી ઉમિયા વિદ્યાલયની અંદર 2 બ્લોક ફાળવવામાં આવેલા છે. અને તાલુકામાં બીજી કઈ કઈ જગ્યા છે? માંડલ તાલુકામાં બીજી દાલોદ સેકન્ડરી સ્કૂલ અને ટ્રેટ સેકન્ડરી સ્કૂલ, આ 2 જગ્યાએ ધોરણ 10ના સેન્ટરો ફાળવવામાં આવેલ છે. અને 12મા માટે માત્ર ને માત્ર મહાત્મા ગાંધી વિનય મંદિર માંડલ એ એક જ કેન્દ્ર ફાળવવામાં આવેલું છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.